દિલીપ રાયના નામથી અનેક ગુનેગારો છે તે ફફડી રહ્યા છે અને રાજકોટ રેન્જમાં આવતા જિલ્લામાં રહેલા આ ગુનેગારો હવે આ જિલ્લા છોડવાની ફિરાકમાં છે, કેમ કે દિલીપ રાય તેવી ગેંગો છે તેમને એક પછી એક પકડી ગુસ્સીટોક હેઠળ ધકેલી રહી છે અને રાજકોટ ગ્રામ્યમાં પણ ઇમલા ગેંગ છે તેના મામેરા ભરાયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે સંગઠિત ગેંગો છે, આ ટોળકીઓ છે, તેમને ડામવા માટે એક કાયદો છે અને તેનું નામ છે ગુસ્સીટોક। અને જે પ્રકારે રાજકોટ રેન્જના ડીઆઈજી એક પછી એક જિલ્લામાં રહેલી ગેંગો છે તેમની વિગતો મેળવી રહ્યા છે અને ગેંગોને ગુસ્સીટોક હેઠળ જેલ ભેગી કરી રહ્યા છે, ત્યારથી અનેક ગુનેગારો છે તે ફફડી રહ્યા છે અને રાજકોટ રૂરલમાં પણ ઇમલા ગેંગ છે તેના 8 સભ્યોના વિરુદ્ધમાં 23 અલગ અલગ પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને આ ગેંગને ડામવા માટે હવે રાજકોટ ગ્રામ્યના પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે દરખાસ્ત કરી હતી દિલીપ રાયને અને તેની મંજૂરી પણ મળી છે અને હવે આ ગેંગ છે તેના મામેરા પણ ભરાયા છે। રાજકોટ રેન્જ ડીઆઈજી શ્રી દિલીપ રાય સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ઇમલા ગેંગ ઉપર ગુસ્સીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ટોળકીના કુલ 23 ગુના 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે અને આ ટોળકીમાં કુલ 8 લોકો છે, એમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એક આરોપી આમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને એક આરોપીને હાલ પકડવાનો બાકી છે। ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇમલો છે અને ઇમલાના નામથી જ આ ટોળકી પોપ્યુલર હતી અને થોડા દિવસ પહેલા જ એ લોકો સુલતાનપુરમાં રાત્રિમાં એક થાર લઈ જઈને એને મારામારી અને ત્યાં તોફાન રાત્રિમાં એ લોકો કર્યો હતો। આમાં જો મુખ્ય સૂત્રધાર છે ઇરફાન ઉર્ફે ઇક્કુ હસનભાઈ ઉર્ફે જમાલભાઈ, ગોંડલનો રહેવાસી છે। ટોટલ 17 ગુના એના ઉપર રજીસ્ટર્ડ છે। બીજો ઇમરાન ઉર્ફે ઇમલો, 20 ગુના એના ઉપર રજીસ્ટર્ડ છે। હુસેન ઉર્ફે ભોળિયો 9 ગુના, શકીલ ઉપર 2 ગુના, હસન ઇસ્માઇલભાઈ કટારિયા ઉપર 3 ગુના, સરફરાજ ઉર્ફે નોડી એના ઉપર 2 ગુના અને નવાજ ઉર્ફે બામ્બુટ એના ઉપર 1 ગુના, શાહરુખ ઇબ્રાહીમભાઈ પર 1 ગુના। આમ અલગ અલગ આ લોકો ઉપર ટોટલ 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે। આ ગુનાઓમાંથી ખૂનની કોશિશના 2 ગુના, ગંભીર ઈજા મહાવેથાના 4 ગુના, ધાક ધમકીના 3 ગુના, આર્મ્સ એક્ટના 2 ગુના અને પ્રોહિબિશનના 12 ગુના આપના અલગ અલગ પોલીસ સ્ટેશન્સમાં રજીસ્ટર્ડ છે। અને એવી જો ટોળકીઓ છે જો સંગઠિત રૂપથી અપરાધ કરે છે, આ તમામ ટોળકીઓ વિષયમાં માનનીય ડીજીપી સાહેબ, માનનીય ડીઆઈજીપી સાહેબ એના સુપરવિઝન હેઠળ અમે લોકો કામ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ એવી ટોળકીઓ વિરુદ્ધમાં ઓર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। કેટલાક લોકોને ચેતવાનું કર્યું છે, કેટલાક કહી રહ્યા છે કે 1-2 ગુનામાં ગુસ્સીટોક નથી લાગતી, પરંતુ આમાં 2 ગુનાઓ વાળાને પણ ગુસ્સીટોક લાગી જાય, તેને ચેતવાનું કર્યું છે ખરા? જે પણ માણસ જો ગુસ્સીટોકનો કાયદો છે, જે પણ માણસ સંગઠિત થઈને અને ભય ફેલાશે અને કોઈ પ્રકારનો ગેરકાયદેસર કામ કરશે, એમાં જે પણ કડીથી કડી કાર્યવાહી કાનૂની રૂપથી થઈ શકશે એવો અમે અને અમારી ટીમ પૂરો પ્રયાસ એના માટે કરીશું। આ ઇમલા ગેંગ છે તેના 6 સદસ્યોને પકડી લેવામાં આવ્યા છે। એક સદસ્ય જેલમાં છે જ્યારે એક સદસ્ય નાસ્તો ફરતો છે અને તેને પણ આ પોલીસ વહેલી તકે ઝડપી લેશે। આમ રાજકોટ ગ્રામ્યમાં પણ જે ગુનેગારો આતંક મચાવી રહ્યા છે તેમના પણ મામેરા હવે આ વિજયસિંહ ગુર્જર જે પોલીસ વડા છે અને રેન્જ ડીઆઈજી દિલીપ રાય ભરી રહ્યા છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।